તારીખ 22 સપ્ટેમ્બર 2020 સેમ 3 સામાજિક સમસ્યા. અને એમાં આપણે જે મુદ્દાની ચર્ચા કરી રહ્યા છે એ પોઈન્ટ છે બાળ મજૂરીની સમાજ ઉપરની અસર. એમાં ગત વિડીયોમાં આપણે એક પોઈન્ટ જોયો એના એક પોઈન્ટની આપણે ચર્ચા કરી ગયા છે. સામાજિક વિકાસમાં અવરોધ. આજે જે બીજા મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે તે છે સમાજની પ્રતિષ્ઠામાં ઘટાડો. મિત્રો, બાળ મજૂરી એ કોઈ હેલ્ધી સોસાયટીની લાક્ષણિકતા નથી. એટલે જે ભણવાની ઉંમર ધરાવનારા, રમવાની ઉંમર ધરાવનારા એ બાળકો જ્યારે પુખ્ત ઉંમરની વ્યક્તિ કામ કરતી હોય એવું ફિઝિકલી અને મેન્ટલી વર્ક કરે અને પોતાના ગોલથી વંચિત રહે અને એ સેવા કે મેન્ટલી શ્રમ કે ફિઝિકલી શ્રમથી વસ્તુ કે સેવાનું નિર્માણ થાય તો સ્વાભાવિક છે, એ નિંદનીય છે. જે સમાજમાં વિશાળ સંખ્યામાં બાળ મજૂરી કે આર્થિક કાર્ય લેવામાં આવે છે એ સમાજની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે. એવા સમાજને આંતરરાષ્ટ્રીય વિશ્વમાં સામાજિક સાંસ્કૃતિક રીતે પછાત તરીકે ગણવામાં આવે છે. બાળકોની પરિસ્થિતિ સમાજના ચહેરાનું દર્શન કરાવે છે. ભારતમાં કરોડો બાળકો કુમળી ઉંમરે ભણવાનું છોડીને અર્ધભૂખ્યા, બેહાલ અને ચિત્રેહાલ દશામાં મજૂરીથી લાલચથી, કુટુંબના દબાણથી ભરણ પોષણ માટે પૈસા કમાવાની પ્રવૃત્તિમાં જોડાય છે. આ કારણથી વિશ્વના વિકસિત દેશોમાં ભારત તથા બાળ મજૂરીની વ્યાપકતાવાળા એશિયાના અન્ય દેશોની ગણતરી પસાર અને અલ્પ વિકસિત દેશ તરીકે થાય છે. વિશ્વના વિકસિત દેશોમાં પણ બાળકો આર્થિક કાર્યો કરે છે, પરંતુ તેની સંખ્યા અલ્પ છે. વળી તેઓ મોટે ભાગે શાળાનો સમય પૂરો કર્યા પછી પાર્ટ ટાઈમ કામ કરતા હોય છે. જ્યારે ભારતમાં આ સંખ્યા વિશાળ છે. વિશ્વના કોઈ પણ એક દેશમાં સૌથી વધુ બાળ મજૂરો હોય તો તે ભારતમાં છે. વળી ભારતમાં જોખમી ઉદ્યોગોમાં કામ કરતા બાળકોની પણ મોટી સંખ્યા છે. ભારતમાં જે ઉદ્યોગોમાં બાળ મજૂરો કામ કરે છે
એ ઉદ્યોગો દ્વારા પેદા થતા માલ સામાનનો પશ્ચિમના કેટલાક દેશો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ભારતીય ગ્રામીણ અને ગરીબ સમુદાયોમાં બાળ મજૂરી એક સાંસ્કૃતિક પરંપરા તરીકે વિકસી છે, પરંતુ આધુનિક સભ્ય સમાજોમાં બાળ મજૂરીને અભિશાપ ગણવામાં આવે છે. તેને પછાતપણાની નિશાની ગણવામાં આવે છે. બીજો મુદ્દો છે મિત્રો, નિરક્ષરતામાં વૃદ્ધિ. મજૂરી કરતા બાળકો શિક્ષણની તકથી વંચિત રહે છે. એટલે કે બાળ મજૂરી એ નિરક્ષરતામાં વૃદ્ધિ કરે છે. છ થી 14 વર્ષની ઉંમર સુધીના આશરે 6.5 કરોડ બાળકો શાળાએ જતા નથી. પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત હોવા છતાં આટલી વિશાળ સંખ્યામાં બાળકો શિક્ષણ મેળવી શકતા નથી. શાળાએ ન જતા બાળકો પૈકી મોટાભાગના બાળ મજૂરો છે. શાળાએ જતા બાળકો પૈકી પણ ઘણા બાળકોને મા બાપ કામ પર મોકલવા આવતા વચ્ચે શાળા છોડી દે છે. 1991માં દેશમાં સાક્ષરતાનો દર 52.19% હતો. પુરુષ સાક્ષરતા દર 64.20% અને સ્ત્રી સાક્ષરતા દર 30.19% હતો. એકંદરે જોતા આઝાદીના 50 વર્ષ પછી પણ દેશમાં 48% લોકો, એટલે કે લગભગ અડધો અર્ધ વસ્તી હજી નિરક્ષર છે. જેટલી સ્ત્રીઓ નિરક્ષર છે. સાક્ષરતા વધારવા માટે સરકારી અને નગરપાલિકાની શાળાઓમાં મફત અને પ્રાથમિક શિક્ષણ તથા તેને જમવાનો પ્રશ્ન ન રહે એટલા માટે મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે. પરંતુ ગરીબ કુટુંબોને ભરણ પોષણ માટે પૂરક આવકની વધારે જરૂર હોય છે. જે તેમને બાળકોની આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા મળે છે. આથી તેઓ બાળકોને ભણવા મોકલવા કરતાં કામે મોકલવાનું વધુ પસંદ કરે છે. નિરક્ષરતાથી બાળ મજૂરીમાં વધારો થાય છે અને બાળ મજૂરી નિરક્ષરતાને પોષે છે. આ વિષ ચક્ર ચાલ્યા કરે છે. વ્યાપક નિરક્ષરતા સમાજની પ્રતિષ્ઠામાં પણ ઘટાડો કરે છે. વળી નિરક્ષરતા સાથે અંધશ્રદ્ધાઓ, વહેમો, રૂઢિવાદિતા, અજ્ઞાન વગેરે સંકળાયેલા છે, જેના પરિણામે વૈજ્ઞાનિક વિકાસ અને સામાજિક પરિવર્તનમાં અવરોધ પેદા થાય છે. વસ્તી વૃદ્ધિમાં સહાયક પરિબળ બાળ મજૂરી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વસ્તી વૃદ્ધિમાં ભાગ ભજવતા વિવિધ પરિબળો પૈકી એક સહાયક પરિબળ છે. એટલે કે બાળ મજૂરી દેશની વસ્તી વધારામાં ભાગ ભજવે છે. બીજા શબ્દોમાં કહીએ તો બાળ મજૂરી વસ્તી નિયંત્રણના પ્રયાસોમાં અવરોધક બને છે.
મુસ્તફા અને શર્મા કહે છે કે અલ્પ વિકસિત અર્થતંત્રમાં બાળ મજૂરી પતિ પત્નીની પ્રજનનશીલતા ઉપર અસર કરે છે. પ્રજનનશીલતા માટે ઓછા વિકાસ પામેલા દેશોમાં એવું જોવા મળે છે કે લોકો બાળકોને કૌટુંબિક આવકમાં વધારો કરતા એક પૂરક પરિબળ તરીકે ગણતા હોવાથી ઊંચી પ્રજનનશીલતાને પસંદ કરે છે. આ કારણથી એટલે કે પાત્ર યુગલો ઊંચી પ્રજનનશીલતા ધરાવતા હોય તો આવકમાં વધારો કરવામાં તથા દેશની આર્થિક, સામાજિક, શૈક્ષણિક વિકાસ કરવામાં મુશ્કેલ બને છે અને વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહે છે. મુસ્તફા કહે છે તેમ ભારતમાં કેટલેક અંશે આ પરિસ્થિતિ જોવા મળે છે. ભારતમાં સ્વાતંત્ર્ય બાદ આયોજનકાળ દરમિયાન ઊંચા વસ્તી વૃદ્ધિના દરને કારણે માથાદીઠ આવકમાં સંતોષકારક વધારો થયો નથી. આમ કુટુંબોના અનેક સભ્યોમાં જોવા મળ્યું હતું. આવા કુટુંબોમાં નિરક્ષરતામાં વધારો કુટુંબોના કદ પણ મોટા છે. અશિક્ષિત કામદારોમાં કુટુંબ નિયોજનને સફળતા મળી નથી. સામાન્ય મત એવો છે કે વધુ બાળકો એટલે કામ કરનારા કે વધુ કમાનારા, આવો એક સામાન્ય ખ્યાલ એ લોકોના મગજમાં હોય છે. આવું મુસ્તફા કહે છે. પોઈન્ટ નંબર 5, લોકશાહી વ્યવસ્થાના વિકાસમાં અવરોધ. બાળમજૂરી સમાજમાં લોકશાહી વ્યવસ્થાના વિકાસમાં અવરોધક બને છે. લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું રાજ્ય. ભારત એક લોકશાહી દેશ છે. લોકશાહી એ સતત વિકસતી વ્યવસ્થા છે. લોકશાહીના વિકાસનો આધાર નાગરિકોની જાગૃતતા, કર્તવ્યપરાયણતા અને રાષ્ટ્રપ્રેમ અને બૌદ્ધિક વિકાસ પર રહેલો છે. બાળકો એ દેશના ભાવિ નાગરિકો છે. લોકશાહી ઢબે ચલાવવાની તથા વિકસાવવાની જવાબદારી ભવિષ્યમાં આજના બાળકો પર તેનો આધાર છે. પરંતુ આજના બાળકો શિક્ષણ લેવાનું છોડીને મજૂરીના કામો કરવા લાગી જાય તો કેળવાયેલા નાગરિક વિકાસની પ્રક્રિયા ખોરવાઈ જાય છે. ભવિષ્યમાં તેઓએ સશક્ત અને સક્ષમ નાગરિક બનીને રાજકીય અર્થતંત્રમાં જે ભૂમિકાઓ ભજવવાની છે, લોકશાહીના વિવિધ કાર્યરત રાખવામાં આવતીકાલે જે ભાગ ભજવનારા છે તે કામગીરી આજે બાળકો દ્વારા અસરકારક રીતે થઈ શકે નહીં. બાળમજૂરી, બાળકોના નિરક્ષરતા
શારીરિક માંદગી, અનારોગ્ય, સમાજ પ્રત્યે નકારાત્મક વલણોનું ઘડતર વગેરે ને એ પોષે છે. આ પરિસ્થિતિ લોકશાહીના સ્વસ્થ વિકાસમાં વિઘાતક બને છે. પોઈન્ટ નંબર 6, સામાજિક સાંસ્કૃતિક વાતાવરણના વિકાસ પર વિપરીત અસર. બાળ મજૂરી એ સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણના વિકાસ પર વિપરીત અસર નિપજાવે છે. વિકસિત અને સાંસ્કૃતિક વાતાવરણની રચના થવા માટે શિસ્ત પાલન, ફરજ પાલન, તંદુરસ્ત આરોગ્યપૂર્ણ ટેવો, સંસ્કારી રીતભાત અને વર્તન પદ્ધતિ વિધાયક વર્ણો, જ્ઞાન, કૌશલ્યનો વિકાસ વગેરે આવશ્યક છે. આ બધાની પ્રાપ્તિ શિક્ષણ દ્વારા થાય છે. શિક્ષણ વર્ગખંડોમાં શિસ્તબદ્ધ રીતે ભણતા અને રમતગમતના મેદાનમાં ખેલતા કૂદતા બાળકો દ્વારા સુઘડ અને સંસ્કારી વાતાવરણની રચના થાય છે. બીજી બાજુ દેશમાં કરોડો બાળકો કારખાનાઓમાં, રસ્તાઓ પર, લારી ગલ્લા અને હોસ્પિટલમાં કુમળી ઉંમરે પૈસા કમાવા માટે શાળા છોડીને કામ કરતા હોય તો તેનાથી સમાજમાં જે પર્યાવરણ રચાય છે તે કલુષિત અને મનમાં ઉદ્વેગની લાગણી પેદા કરનારું હોય છે. સાક્ષરતા અને નિરક્ષરતા વચ્ચેના તફાવત સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણની રચના અને વિકાસ પર દેખીતો તફાવત સર્જે છે. ભણેલા અને અભણ માણસો વચ્ચે જે તફાવત દ્રષ્ટિગોચર થાય છે એ સમાજના વાતાવરણમાં પ્રતિબિંબિત થાય છે. હર્ષિદા દવે કહે છે કે બાળ મજૂરી એક સામાજિક દૂષણ તથા દુર્લભ માનવ સંસ્કૃતિનો રાષ્ટ્રીય બગાડ છે. આપણે બાળ મજૂરીને આગળ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.